આજરોજ તારીખ 1-10-2024 રોજ ધારી તાલુકાના પત્રકાર મિત્રોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આવનારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવાની હતી. ધારી તાલુકાના મોટા ભાગના પત્રકાર મિત્રોએ આ મીટિંગમાં હાજરી આપેલ હતી. મીટિંગ અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ એકથી વધુ પ્રમુખ તરીકેના દાવેદાર હોય તો ચૂંટણી યોજવાનું નક્કી કરેલ હતું. અન્યથા એક જ દાવેદારને સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમવાના હતા. વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં યોજેલ આ મીટિંગમાં જાગૃત પત્રકાર સંજય વાળાએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે અન્ય કોઈ પણ પત્રકાર મિત્રોએ દાવેદારી નોંધાવી ન હતી, જેથી મીટિંગના અંતે સર્વાનુમતે સંજયભાઈ વાળાને પ્રમુખ તરીકે તેમજ મેહુલભાઈ ત્રિવેદીને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. સહુ પત્રકાર મિત્રોએ આ વરણીને આવકારેલ હતી અને પ્રમુખ ઉપપ્રમુખનું ફૂલહારથી સન્માન કરીને મોં મીઠા કરાવેલ હતા. પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ પણ આ વરણીને આવકારી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. આજની આ મીટિંગમાં સિનિયર પત્રકાર જિગ્નેશ ગિરી ગોસાઈ, ટીનાભાઈ લલિયા, કાંતિભાઈ મહાદેવ, બરકતભાઈ ચાવડા, ઉદયભાઈ સોલેરા, પરવેજભાઈ સુમરા, નિલેશભાઈ મહેતા, સરફરાજભાઈ રાઠોડ, પ્રતાપભાઈ વાળા, હુસેનભાઈ સંધાર, જીતેન્દ્રભાઈ ઠાકર, હનીફ નાર સહિતના પત્રકાર મિત્રોની હાજરીમાં ધારી તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે સંજયભાઈ વાળા તેમજ ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ત્રિવેદીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી, તેમજ બંને પત્રકાર મિત્રોને શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર સંજય વાળા, ધારી. મારું નામ છે પ્રતાપભાઈ વાળા. હાલમાં ધારી શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર સંઘની એક મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગની અંદર સર્વનું મતે મારા આમ ગણો તો સેલા પણ બે છે અને સંજયભાઈ અને મેહુલ દાદાને બેનરે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખતાને સંજયભાઈને વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈને કરવામાં આવી હતી. તમામ વ્યક્તિઓ દ્વારા મેહુલભાઈનું અને સંજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પત્રકાર સંઘ વધારેમાં વધારે મજબૂત થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. દર વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે, જ્યારે મતદાન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સંગઠન અને મિત્રતાના હિસાબે કોઈ પણ અમારે ચૂંટણી કરવામાં નથી આવી અને તમામ વ્યક્તિઓએ સાથે રહી અને એકાબીજાનો સાથ સહકાર આપી અને બેનહરીફ વરણી કરવામાં આવી હતી. આપણે જણાવી દઉં કે પ્રથમ તો મારી જે પ્રાયોરિટી અને મારા જે પ્રિન્સિપલો છે એની ઉપર હું કામ કરીશ, અને બીજી વાત કે પત્રકાર સંઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે સતત હું પ્રયત્નશીલ રહીશ. અને બીજું કે કોઈ નિયમ જે કાંઈ છે એ નિયમોનું પાલન આપણે કરીશું, સંગઠનને આગળ લઈ જઈશું. અને અમરેલીમાં પણ બીજા સંગઠનો ઘણા ચાલે છે, પણ આપણું સંગઠન એનાથી આગળ આવશે એવી મારી પોતાની આશા પણ છે અને હું એવા કાર્યો પણ કરીશ કે જેથી કરી પત્રકાર સંઘનું નામ ઊંચું થાય.